ગીર સોમનાથના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો। મેઘરાજાની મહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદથી આગોતરા મગફળીના વાવેતરને ફાયદો થશે। દરિયાકાંઠાના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે અને ખેડૂતોમાં સારા પાકની હવે આશા જાગી છે। તો જે વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી હતી, ખેડૂતો દ્વારા તે વરસાદ હવે આવી ગયો છે અને જુલાઈ મહિનામાં જ મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરી દીધું છે। ત્યારે હવે જે પાક હતો તે પાકને નવજીવન મળશે। મેઘરાજાની મહેરબાનીથી ખેડૂતો હવે ખુશખુશાલ થઈ ઉઠ્યા છે। આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને હવે ફાયદો થશે। તો જે રીતે આ ખેતરોમાં વરસાદી પાણી આવ્યું છે તે કાચા સોના સમાન હવે ખેડૂતો માટે સાબિત થશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે, જેના કારણે મેઘરાજાની મહેરબાનીથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ખેડૂતો ચિંતામાં પડી ગયા હતા અને જે પાક વાવેતર કર્યું છે તો એને લીધે એનું ઉત્પાદન થશે કે નહીં થાય એવો વરસાદને લંબાવવાથી શું પણ તાણે ઈશ્વરની દયા છે 7-8 ઇંચ વરસાદ થયો છે। સારો વરસાદ થઈ ગયો છે। અત્યારે પાણીનો થોડુંક સંતોષકારક થયું છે। આગલા પાછલા વરસાદ થશે તો એની ઉપર ખેતી નિર્ભર રહેશે।